લગભગ 2-2.5 મહિના છે. 2.5 મહિના પહેલાં વાત કરવા માટે આપણી પાસે મોબાઈલ છે, ચાલવા માટે આપણી પાસે વાહન છે, પરંતુ સહાનુભૂતિ, પ્રેમ માટે આપણી પાસે શું છે? લોકો વિકાસના પદ પર છે ત્યારે વિચારવાનું એ છે કે આપણા જે વડીલો છે એમની માટે આપણે શું રાખ્યું છે. વિસામો જે સંસ્થા છે તે વડીલો છે તેમની માટે કામ કરે છે. વિસામોની ટિફિન સેવા એ વડીલો માટે એક એવું સાધન બન્યું છે જેનાથી તેમને એક સુખનો અહેસાસ થાય છે, કોઈ પોતીકું તેમની સાથે છે તેનો અહેસાસ થાય છે. તેવા જ એક વડીલ છે જેમની સાથે આજે આપણે વાતચીત કરીશું. દાદા, તમારું નામ શું? મારું નામ દિલીપભાઈ લલ્લુભાઈ વાળંદ. અચ્છા, અને તમે આ વિસામો ટિફિન સેવા જે લો છો હા, તેનું મૂળ કારણ શું છે? મારા ઘરમાં મારી ધર્મપત્ની ગુજરી ગયા, એટલે મારે કોઈ આધાર નથી. એટલે મને આ તમે જે ટિફિન આપો છો તે તમારો ખૂબ ખૂબ આભાર. અને જ્યારે તમે વિસામો ટિફિન સેવા નહોતા લેતા, તમારા ધર્મપત્ની ગુજરી ગયા, ત્યારે તમને શું તકલીફ પડી? તકલીફમાં ખાવું હોય તો પાણી ઘેરથી લાવવું પડશે કે એટલે તમે 60 રૂપિયા હાલતો હતો એક. બરાબર. હા, મૂકે. એટલે તમારું કહેવું એવું છે કે તમે તમારા ધર્મપત્ની ગુજરી ગયા ના પછી તમે બહાર જમવા જતા હતા હા. અને ત્યાં તમને ફાવતું નહોતું જમવાનું. ના, કશું નતું ભાવતું. એટલે તમે પહેલા શું વ્યવસાય કરતા હતા? ધંધો શેનો? હું વાળંદ છું. મારો ધંધો કરું છું, દાઢી કરું છું, વાળ કાપું છું, અને મારામાં જે કામ હોય એ કામ કરું. વાળંદનું જે હકનું કામ હોય એ કરું. બરાબર. એટલે તમારા ધર્મપત્ની ગુજરી ગયા હા. પછી તમને જમવાની સૌથી મોટી સમસ્યા. બહુ. અને ધર્મપત્ની કેટલા વર્ષ પહેલા ગુજરી ગયા? હમણાં 27/1/2024. હમણાં જ ગુજરી ગયા. 27/1/2024. અને તમે વિસામો ટિફિન સેવાનો લાભ ક્યારથી લઈ રહ્યા છો? લગભગ 2-2.5 મહિના છે. 2.5 મહિના પહેલાં વસ્તુ ખાતો હતો, પછી આ ભાઈ કહે છે કે મળશે તમને. આ મંગળભાઈ છોકરો નહીં પેલા. આમ જોવા જઈએ તો તમને પૈસાને લઈને કોઈ તકલીફ છે નહીં? ના, કશી નહીં. મને ખાવા ધરણ મળે છે. તમને જમવાને લઈને તકલીફ હતી? હા, બસ. મૂળ ઉદ્દેશ્ય અને મૂળ અમારો હેતુ તમને કહેવાનો એક જ છે કે ઘડપણમાં પૈસો કામનો નથી, પોતિકાઓ કામના છે. બરાબર. અને જ્યારે આ પોતિકા આપણાથી દૂર જતા રહે છે ત્યારે સમસ્યા અલગ હોય છે. અને એ સાથે જ સર્વને રામ રામ.